रोज करके कंप्लेन रोज खबर पड़े कंप्लेन का મને કોઈ વાંધો એટલે બાજુવાળું વોશરૂમ ને એવું બંધ રાખે છે તો આપણે બે ત્રણ વાર પેલા જો ચાય માંગીએ છે તો પેલા બંધ રાખે છે પછી પેલો દાદાગીરી કરતો તો મેં कंप्लेन करी। वडोदरा में पेट्रोल पंप के बाथरूम पर ताला और फिर हुआ जमकर विवाद। भादरवा चौकड़ी के पास श्रीनाथ जी शॉपिंग सेंटर में स्पेयर पार्ट्स की दुकान चलाने वाले युवक ने पेट्रोल पंप पर बाथरूम बंद रखने की शिकायत की। आरोप है कि इसी बात को लेकर पंप मालिक से उसकी तीखी बहस हुई। गाली गलौज और दबंगई के भी आरोप लगे। वीडियो सोशल मीडिया पर वायरल है। हालांकि घटना की आधिकारिक पुष्टि अभी सामने नहीं आई है। सवाल ये है, क्या पेट्रोल पंप का बाथरूम ग्राहकों के लिए बंद रखा जा सकता है? મારું નામ વાઘેલા રસિક કુમાર જોશી છે। હું ગામ મંકોડિયાપુરા મુકામે રહું છું અને મારી દુકાન નાયરા પેટ્રોલની બાજુમાં G18 નંબરની દુકાન છે। છેલ્લા 4 વર્ષથી હું ભાડે રાખીને આરવી ઓટો પાર્ટ ગેરેજ કરીને ચલાવું છું અને આમાં મને બાજુના પેટ્રોલ પંપ પર અમુક ટાઈમે લોકો વોશરૂમમાં જવામાં લોકોને તકલીફ પડતી હતી અને કેટલાય જણાએ મને બાજુની દુકાને કીધેલું કે ભાઈ આ રીતનું છે તો અમુક વ્યક્તિએ કમ્પ્લેન કરી કે કોને કરી મને ખબર નહીં પણ એમાં આ લોકોએ પેટ્રોલ પંપ વાળા હું જ્યારે ગયો તે પેલા પેટ્રોલ પંપના જે ફ્યુલિંગ વાળો હોય એને કીધું કે ભાઈ આ ભાઈ કમ્પ્લેન કરી છે એટલે સીધા પેટ્રોલ પંપના માલિકને કીધું અને પેટ્રોલ પંપના માલિક એ મારી જોડે દુકાને ઝઘડો કરવા આવ્યા જે કોઈ વાતથી અજાણ હતો હું અને ઝઘડો કરીને એ લોકોએ એવું કીધું કે ભાઈ તું મારી દુકાન ખાલી કરી દે અને મા સામેની બાણ સામેની ગાળ બોલી। 50-60 વ્યક્તિ હતા એમની સામે મારા ધંધાને બગાડવાનો પ્રયાસ કર્યો એમને અને બધા ધંધાદારી વ્યક્તિઓ આજુબાજુ હતા એટલે મારો ધંધો બગડ્યો, મારી ઇજ્જત ને છબી પણ બગડી જે ખરેખર હું એ વાતથી અંજાણ છું અને ખરેખર તો ગવર્મેન્ટના રૂલ પ્રમાણે તો ચાલુ હોવું જ જોઈએ વોશરૂમ ને ટોયલેટ ને એ પ્રાથમિક સુવિધા છે। એના માટે મેં કમ્પ્લેન કરી હોય કે બીજા કોઈ કરી હોય તો એમાં આવું ના કરવાનું આવે કે એ લોકોએ એનું નિરાકરણ કરવાનું આવે કે ગવર્મેન્ટનો રૂલ છે ભાઈ કે તમે વોશરૂમ સુવિધા આલો પ્રોપર આલો, તમે તારું ના મારી રાખશો। તમે આજે બી જોજો છેલ્લા 6 મહિનાથી તારું મારેલું હોય છે, છેલ્લા 3-4 વર્ષથી પેટ્રોલ પંપ ચાલે છે, તારું મારવાની જરૂર શું છે? પ્રાથમિક સુવિધા તો તમે પૂરી પાડો।